સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે હાલે પ્રકરણ 5 કે જેનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો એનો અભ્યાસ કરી રહ્યા છે। આ પ્રકરણની અંદર આપણે મેન્ડલ નામના વૈજ્ઞાનિક વિશે ચર્ચા કરી રહ્યા છે। બરાબર કે મેન્ડલે વટાણાના છોડ ઉપર જુદા જુદા પ્રયોગો કર્યા, વટાણાના છોડના જુદા જુદા લક્ષણો લીધા, જેવા કે બીજના આકાર છે, બીજનો રંગ છે, પુષ્પનો રંગ, સિંગનો આકાર, સિંગનો રંગ, પુષ્પ કયા સ્થાન ઉપર થાય છે, એનો જે છોડ છે વટાણાનો એ ઊંચો છે કે નીચો છે, એટલે કે એની ઊંચાઈ, એવા જુદા જુદા વટાણાના છોડના લક્ષણો ઉપર મેન્ડલ પ્રયોગો કરે છે। અને આ પ્રયોગ ઉપરથી એને જે તારણ મળે છે એના આધારે એ આપણને જુદા જુદા નિયમો અને જુદા જુદા સિદ્ધાંતો આપે છે। બરાબર, જેમાંથી પહેલો જે એક સિદ્ધાંત છે કે જે છે એક સંકરણનો પ્રયોગ અથવા તો એક સંકરણનો નિયમ અથવા તો એક જનીનનું વારસાગમન, એના વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છે। જેની અંદર આપણે જોયું છે કે મેન્ડલ પિતૃ પેઢીની અંદર એક ઊંચો અને એક નીચો છોડ લે છે, જેમાંથી સ્વફલન કરતા F1 પેઢીની અંદર બંને છોડ કેવા મળે છે, પરિણામમાં ઊંચા મળે છે। ત્યાર પછી F1 પેઢી વચ્ચે સંકરણ કરાવતા મેન્ડલને શું પરિણામ મળે છે કે F2 પેઢીની અંદર થોડા છોડ કેવા હતા, ઊંચા હતા, અને થોડા છોડ કેવા હતા, નીચા હતા। બરાબર, આ જે ઊંચા F2 પેઢીની અંદર ઊંચા અને નીચા છોડ મળે છે એની ઊંચાઈ કેવી છે, જે પિતૃ પેઢીની અંદર જોવા મળે છે સેમ તેવી જ જોવા મળે છે। તેના પરથી મેન્ડલ જણાવે છે આપણને કે કંઈક એવી વસ્તુ છે, કંઈક છે કે જેના કારણે પિતૃ પેઢીમાંથી એની પછીની પેઢીની અંદર કે જેને F1 અને F2 કહીએ છીએ એની અંદર જુદા જુદા લક્ષણો ઉતરી આવે છે, જેને મેન્ડલ કારક કહે છે, અને આપણે હાલ એને જનીન તરીકે ઓળખીએ છીએ। બરાબર, અને એ જનીનને જુદા જુદા મૂળાક્ષરોના સ્વરૂપમાં આપણે લખીને જનીન સ્વરૂપ નક્કી કર્યા। એ જનીન સ્વરૂપ કઈ રીતે ખબર પડશે કે જનીન સ્વરૂપ કેપિટલ ટી છે, કેપિટલ ટી સ્મોલ ટી છે, તો એના માટે આપણે ત્યાર પછી જોયો કસોટી સંકરણનો નિયમ। બરાબર છે, સાથે સાથે પુનેટ સ્ક્વેર પણ જોઈ ગયા છે કે પુનેટ સ્ક્વેર આપણે કઈ રીતે બનાવી શકીએ, અને એ પુનેટ સ્ક્વેર દ્વારા આપણે આવનારી પેઢી, જે નવી પેઢી છે, એનું જનીન બંધારણ આપણે નક્કી કરી શકીએ છીએ કે કેવું હોઈ શકે છે। બરાબર, એ જનીન પ્રકારની અંદર વિષમયુગ્મી અને સમયુગ્મી જનીન પ્રકાર એવું આપણે જોઈ ગયા છે। સમયુગ્મી એટલે બંને સરખા, કેપિટલ હશે તો કેપિટલ અને સ્મોલ હશે તો સ્મોલ, અને વિષમયુગ્મી જનીન પ્રકાર એટલે એની અંદર એક કેપિટલ હશે અને એક સ્મોલ હશે। એક સંકરણના પ્રયોગ દ્વારા જે પરિણામ મળે છે એની ચર્ચા આપણે કરી ગયા છે, અને સાથે સાથે ત્યાર પછી કસોટી સંકરણનો નિયમ પણ જોઈ ગયા છે। કસોટી સંકરણ શા માટે કરીએ છીએ કે આપેલ જે છોડ છે એનું જનીન બંધારણ કેવું છે આપણને ખ્યાલ નથી, તો એ જનીન બંધારણ જાણવા માટે આપણે કયો પ્રયોગ કરીશું, કસોટી સંકરણ કરીશું। ત્યાર પછી પ્રભુતાના નિયમની ચર્ચા કરી ગયા। પ્રભુતાનો નિયમ શું જણાવે છે કે જ્યારે એક લક્ષણની અંદર બે જુદા જુદા પ્રકારના જનીનો હાજર હોય, એટલે કે એક છોડની અંદર એક લક્ષણ જોવા મળે છે પણ એનું જનીન પ્રકાર કેવું હશે, અલગ હશે। એનું ઉદાહરણ આપણે લઈએ કે ઊંચા છોડ જોવા મળે છે આપણને, પણ એનું જનીન બંધારણ કેવું છે, કેપિટલ ટી અને સ્મોલ ટી છે, તો એનો મતલબ શું થશે કે કારકો જે છે એ કારકો કેવા છે, જુદા જુદા છે, પણ એ કારકોમાંનું કોઈ એક જ કારક પોતાનું અભિવ્યક્તિ દર્શાવે છે, પોતાનું લક્ષણ બતાવે છે। તો એનો મતલબ એવો થાય કે બે કારકમાંથી એક કારક પ્રભાવી છે અને એક કારક કેવું છે, પ્રચ્છન્ન છે, કે જે પોતાનું લક્ષણ બતાવતું નથી। આ શેની વાત કરી આપણે, પ્રભુતાના નિયમની। ત્યાર પછી આવે છે વિશ્લેષણનો નિયમ। વિશ્લેષણનો નિયમ શું બતાવે છે કે વિષમયુગ્મી પિતૃઓ હોવા છતાં બંને જન્યુઓ જે છે એ જન્યુઓ એકબીજાથી કેવા રહેશે, અલગ રહેશે। બરાબર, એકબીજા સાથે એ મિશ્ર થશે નહીં, અને આવનારી પેઢીની અંદર શુદ્ધ સ્વરૂપમાં એનું લક્ષણ બતાવશે। બરાબર, અંતે આપણે અપૂર્ણ પ્રભુતાનો નિયમ જોયો હતો। અપૂર્ણ પ્રભુતાનો નિયમ એ એક સંકરણના નિયમથી કેવું છે, અલગ છે। એક સંકરણના નિયમની અંદર જે પરિણામ મળે છે એનાથી કંઈક અલગ પરિણામ અપૂર્ણ પ્રભુતામાં જોવા મળે છે, અને અપૂર્ણ પ્રભુતાના નિયમની અંદર જે છોડ ઉપર પ્રયોગો કરેલા હતા એ છોડ પણ કેવા છે, અલગ છે। અહીં આગળ ગુલબાસ અને શ્વાન પુષ્પ નામના વનસ્પતિ ઉપર પ્રયોગો કરે છે મેન્ડલ, અને એને અલગ પરિણામ મળે છે। શું પરિણામ મળે છે કે પિતૃ પેઢી કરતા કંઈક અલગ લક્ષણ એને F1 પેઢીની અંદર જોવા મળે છે। એક સંકરણમાં શું સાબિતી હતી કે
પિતૃ પેઢીમાંનું કોઈ એક લક્ષણ F1 પેઢીમાં આવે છે અને F2 પેઢીની અંદર બંને લક્ષણો થોડા થોડા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે અપૂર્ણ પ્રભુતામાં શું જોવા મળે છે કે પિતૃ પેઢીમાંથી F1 પેઢીની અંદર કંઈક અલગ લક્ષણ જોવા મળે છે કે જે લક્ષણ પિતૃ પેઢીમાં નથી. એટલે કે પિતૃ પેઢીના જે બે લક્ષણો છે એનું મિશ્ર સ્વરૂપ આપણને F1 પેઢીની અંદર જોવા મળે છે. અને ત્યાર પછી F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવતા F2 પેઢી જે મળે છે એ F2 પેઢીની અંદર પિતૃ પેઢીના લક્ષણ તો જોવા મળે જ છે, પણ તેનાથી કંઈક અલગ લક્ષણ પણ જોવા મળે છે. બરાબર, આ જે છે એ અપૂર્ણ પ્રભુતાના નિયમની અંદર જોવા મળતું પરિણામ. બરાબર છે. એટલે આપણે અપૂર્ણ પ્રભુતામાં એમ કહી શકીએ કે અપૂર્ણ પ્રભુતા એટલે શું, અથવા તો અપૂર્ણ પ્રભુતાનો નિયમ એટલે શું, તો જેની અંદર પિતૃ પેઢીના બંને લક્ષણો થોડા થોડા પ્રમાણમાં નવી પેઢીની અંદર જોવા મળે છે અને જેના કારણે કંઈક નવું સ્વરૂપ અથવા તો નવું લક્ષણ નવી પેઢીની અંદર જોવા મળશે. આજે જે આપણે જોવાના છે એ છે સહપ્રભાવિતાનો નિયમ. સહપ્રભાવિતા એને અંગ્રેજીમાં કોડોમિનન્સ કહેવામાં આવેલું છે. હવે શબ્દ પરથી આપણને ખબર પડે કે સહપ્રભાવિતા, અત્યાર સુધી આપણે પ્રભુત્વનો નિયમ અથવા તો પ્રભુતાનો નિયમ જોયો, જેની અંદર શું છે કે જે બે વૈકલ્પિક કારકો જુદા જુદા છે એમાંનું કોઈ એક અભિવ્યક્ત થશે. બરાબર, કોઈ એક કારક અભિવ્યક્ત થશે અને એનું લક્ષણ બતાવશે. અહીં શબ્દ શું છે, સહપ્રભાવિતાનો નિયમ. તો સ એટલે સાથે, એટલે એનો મતલબ શું થશે કે જે બે વૈકલ્પિક કારકો છે જુદા જુદા, એ બંને એકબીજાની સાથે રહીને પોતાના બંનેના લક્ષણ બતાવશે. સમજાય છે? જોઈએ આગળ. સપ્રભાવિતા, કોડોમિનન્સ. અત્યાર સુધીના નિયમમાં જે આપણે ચર્ચા જોઈ એની અંદર શું જોયું કે F1 પેઢીમાં લક્ષણો પિતૃ પેઢીમાંથી કોઈ એકને મળતો આવે છે અથવા તો વચ્ચેના લક્ષણો વાળો આવે છે. એટલે આ જે વાત કરી છે શાની વાત કરી છે, એક સંકરણ અને અપૂર્ણ પ્રભુતાની. બરાબર, કે એક સંકરણમાં આપણને શું જોવા મળે છે કે F1 પેઢીમાં પિતૃ પેઢીમાંનું એક લક્ષણ ઉતરી આવે છે. બરાબર, અને અપૂર્ણ પ્રભુતામાં શું જોવા મળે છે કે પિતૃ પેઢીમાંનું એક પણ લક્ષણ નથી, પણ એનું મિશ્ર સ્વરૂપ, એના વચ્ચેના લક્ષણ આપણને જોવા મળે છે. જ્યારે સહપ્રભાવિતામાં શું જોવા મળશે કે F1 પેઢીમાં પિતૃના બંને લક્ષણો જોવા મળશે. સમજાય છે? અહીંયા તમને ઉદાહરણમાં મનુષ્યના રુધિર જૂથ વિશેની વાત કરી છે કે મનુષ્યની અંદર કયું રુધિર જૂથ છે એના માટેની માહિતી આપણે મેળવી ચૂક્યા છે, કે જેની અંદર આપણે જાણીએ છીએ કે ABO નામનું રુધિર જૂથ મનુષ્યની અંદર જોવા મળે છે. આજે ABO રુધિર જૂથ આપણે જોઈએ છે એ લેન્ડ સ્ટીનર નામના વૈજ્ઞાનિકે મનુષ્યની અંદર આ રુધિર જૂથની માહિતી આપી હતી. એમણે શું દર્શાવ્યું હતું કે 4 પ્રકારના રુધિર જૂથ હોય છે, જેવા કે A, B, AB અને O. આ રુધિર જૂથને નક્કી કરવા માટે બે બાબતોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. એક તો એન્ટીજન અને બીજું છે એન્ટીબોડી. એન્ટીજન ક્યાં હશે? એન્ટીજન રક્તકણની ઉપર હશે અને જે એન્ટીબોડી છે એ રુધિર રસની અંદર આપણને જોવા મળશે. આ વસ્તુ આપણે ભણી ચૂક્યા છે. બરાબર, હવે આ જે ABO રુધિર જૂથ છે એ ABO રુધિર જૂથનું નિયંત્રણ કયા જનીન દ્વારા થાય છે? I જનીન દ્વારા થાય છે. આ જે I જનીન છે એ રક્તકણના કોષ સ્તરની સપાટી પરથી બહાર ઉપસેલા શર્કરાના પોલિમર હોય છે. બરાબર, એટલે જો આપણે રક્તકણની બંધારણ જોઈએ તો રક્તકણના બંધારણની અંદર જે પોલિસેકેરાઇડ આવે છે એ પોલિસેકેરાઇડની ઉપર એની જે કોષ દિવાલ છે એની ઉપર એક શર્કરા ઉપસેલી જોવા મળશે અને એ શર્કરાના બંધારણને આધારે આપણે નક્કી કરી શકીશું. બરાબર, કે આ જે પોલિમર છે એ પોલિમર કયા પ્રકારનું છે એના આધારે અથવા તો એનું જે નિયંત્રણ છે કે એ પોલિમર કયા પ્રકારનું હશે એનું નિયંત્રણ શેના દ્વારા થશે? I જનીન દ્વારા. ટૂંકમાં I જનીન કયા પ્રકારનું છે એના આધારે પોલિમરનું બંધારણ નક્કી થશે. બરાબર, હવે આ જે I જનીન છે એ I જનીન 3 એલીલ એટલે કે 3 કારકો ધરાવે છે, IA, IB અને સ્મોલ I. બરાબર, ફરીથી બોલું છું, મનુષ્યના રક્તની અંદર અથવા તો મનુષ્યની અંદર I જનીન પ્રકારનું એક જનીન જોવા મળે છે કે જે શેના માટે જવાબદાર છે? ABO રુધિર જૂથ માટે. બરાબર,
એ આઈ જનીન કયા પ્રકારનું છે, આઈ એ છે, આઈ બી છે કે સ્મોલ આઈ છે, એના આધારે રક્તકણની ઉપર એક શર્કરા અથવા તો એક પોલિમર આવેલું જોવા મળશે અને જેના આધારે આપણે કહી શકીએ છીએ કે આ મનુષ્યની અંદર એ બ્લડ ગ્રુપ છે કે આ મનુષ્યની અંદર બી બ્લડ ગ્રુપ છે. બરાબર. આ જે કારકો છે અથવા તો એલીલ છે આઈ એ અને આઈ બી એ એકબીજાથી થોડી જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે અને જે સ્મોલ આઈ એલીલ છે એ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. એટલે કે જે જનીન આઈ છે એનું કારક આઈ એ અને એનું કારક આઈ બી એ બંને જે છે એ શર્કરાનું ઉત્પાદન કરે છે અને એ બંને જે શર્કરાનું ઉત્પાદન કરે છે એ એકબીજાથી થોડા સ્વરૂપમાં એટલે કે એના બંધારણમાં થોડો ફેરફાર જોવા મળે છે અને જે સ્મોલ આઈ કારક છે એ કોઈ જ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. હવે આપણે જાણીએ છીએ એમ કે મનુષ્યનો કોષ પ્રકાર કેવો છે 2n. બરાબર. આપણે દ્વિકીય પ્રકારના ફલિતાંડનું નિર્માણ કરીએ છીએ માટે દરેક સજીવની અંદર આ જે 3 કારકો છે એ 3 કારકોમાંથી ફક્ત અને ફક્ત 2 કારકો આપણને જોવા મળશે. બરાબર. હવે આઈ એ અને આઈ બી એ સંપૂર્ણ રીતે સ્મોલ આઈ ઉપર કેવા છે, પ્રભાવી છે. એટલે શું કહેવા માંગે છે કે જે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી જે જનીનના કારકો છે એ કારકો સ્મોલ આઈ કારક ઉપર કેવા છે, પ્રભાવી છે. બરાબર. એટલે જ્યારે પણ સ્મોલ આઈ સાથે આઈ એ કે આઈ બી હશે તો સ્મોલ આઈ એનું લક્ષણ બતાવશે નહીં. કેમ? કારણ કે આઈ એ અને આઈ બી એ સ્મોલ આઈ ઉપર કેવા છે, પ્રભાવી છે. બરાબર. એટલે આપણે કહી શકીએ કે જો કેપિટલ આઈ એ અને આઈ એ બંને કારકો હાજર હશે તો ફક્ત અભિવ્યક્તિ ફક્ત અને ફક્ત લક્ષણ કોણ બતાવશે, કેપિટલ આઈ એ. અને જ્યારે કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ હાજર હશે ત્યારે અભિવ્યક્તિ કોણ થશે, કેપિટલ આઈ બી. બરાબર. હવે જ્યારે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી આ બંને કારકો હાજર હશે ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરશે. એટલે બંને પ્રકારની શર્કરા ત્યારે શું થશે, બનશે. સમજાય છે? આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે, સપ્રભાવીતા. બરાબર. એક સંકરણના નિયમ મુજબ 2 માંથી એક કારક અભિવ્યક્ત થવું જોઈએ. બરાબર. નવી પેઢીની અંદર અથવા તો અપૂર્ણ પ્રભુતાના નિયમ મુજબ શું થવું જોઈએ, બંનેનું મિશ્ર થઈને કંઈક નવું લક્ષણ જોવા મળવું જોઈએ. પરંતુ અહીંયા શું જોવા મળે છે કે આઈ એ કારક અને આઈ બી કારક બંને પોતાના લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે અને બંને કારકો પોલિમર એટલે કે શર્કરાનું નિર્માણ કરે છે. બરાબર. આ જે ઘટના છે એને શું કીધું છે, સહપ્રભાવિતા. સહપ્રભાવિતા એટલે કે જે 2 કારકો નવી પેઢીની અંદર જોવા મળે છે એ બંને કારકો પોતપોતાનું લક્ષણ દર્શાવે છે. બરાબર. અને આ કારણે રક્તકણની અંદર એ અને બી બંને પ્રકારની શર્કરા જોવા મળશે. જેની અંદર આઈ એ, કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી એ બંને કારકો હશે એ બંને કારકો અભિવ્યક્ત થશે એટલે રક્તકણ ઉપર એ અને બી બંને પ્રકારની શર્કરા કે જેને આપણે એન્ટીજન તરીકે ઓળખીએ છીએ એ જોવા મળશે. બરાબર. અહીંયા જે તમને ટેબલ છે ટેબલની અંદર પિતૃની અંદર જો એલીલ હશે કે કયા પ્રકારનું એલીલ હશે એના આધારે જે સંતતિ છે એનું એલીલ કેવા પ્રકારનું હશે અને એલીલ છે એ કયા પ્રકારનું છે એ આપણને ખબર હશે તો એના પરથી રુધિર કયા પ્રકારનું હશે, રુધિર જૂથ કયા પ્રકારનું હશે એને દર્શાવતું ચાર્ટ દર્શાવેલું છે. બરાબર. જો પિતૃની અંદર પિતૃમાં એક માદા અને એક નર હશે તો પિતૃની અંદર એકની અંદર કેપિટલ આઈ એ, બીજાની અંદર પણ કેપિટલ આઈ એ હશે તો સંતતિની અંદર કયું જનીન પ્રકાર જોવા મળશે, કેપિટલ આઈ. બરાબર. અને કેપિટલ આઈ એ છે એટલે શું થશે, કેપિટલ આઈ એ એટલે એ પ્રકારની શર્કરા બનશે એટલે રુધિર જૂથ કેવું જોવા મળશે, એ પ્રકારનું. બરાબર. તે જ રીતે જો કેપિટલ આઈ એ હશે એક પિતૃની અંદર અને એક પિતૃની અંદર કેપિટલ આઈ બી હશે તો બંને કારકો બંને પ્રકારની શર્કરાનું નિર્માણ કરશે એટલે નવી સંતતિની અંદર નવી પેઢીની અંદર કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી પ્રકારનો જનીન પ્રકાર જોવા મળશે અને એની અંદર રુધિર જૂથ કેવા પ્રકારનું જોવા મળશે, એ બી. બરાબર. હવે જો પિતૃની અંદર કેપિટલ આઈ એ અને એક પિતૃની અંદર સ્મોલ આઈ છે
બરાબર. તો શું થશે, હમણાં ભણી ગયા કે કેપિટલ આઈ એ કેવું છે, સ્મોલ આઈ ઉપર પ્રભાવી છે. એટલે ફક્ત અને ફક્ત કેપિટલ આઈ એ પોલિમરનું નિર્માણ કરશે, એટલે રુધિર જૂથ કેવું થશે, એ થશે. તે જ રીતે કેપિટલ આઈ બી, કેપિટલ આઈ એ હશે તો હમણાં જોઈ ગયા એ પ્રકારે એ બી થશે. જો આઈ બી હશે તો પિતૃની અંદર બી પ્રકારની શર્કરા બનશે અને રુધિર જૂથ કેવું થશે, બી થશે. અને જો કેપિટલ આઈ બી સાથે સ્મોલ આઈ હશે તો શું થશે, જનીન પ્રકાર કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. સ્મોલ આઈ કેવું છે, પ્રચ્છન્ન છે, એટલે બી પ્રકારની શર્કરા બનશે અને રુધિર જૂથ બનશે બી પ્રકારનું. હવે જો બંને પિતૃની અંદરથી કે સ્મોલ આઈ પ્રકારનું કારક જો નવી પેઢીની અંદર આવશે તો નવી પેઢીનું જનીન પ્રકાર કેવું થશે, સ્મોલ આઈ. હવે સ્મોલ આઈ છે એ કોઈ જ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતું નથી, એટલે એના રક્તકણ ઉપર આપણને શર્કરા એટલે કે એન્ટીજન જોવા મળશે નહીં. તો એનો રુધિર જૂથ કેવા પ્રકારનું હશે, ઓ. બરાબર. અહીંયા તમને શોર્ટમાં દર્શાવેલું છે બાજુના ટેબલની અંદર કે જો એ રુધિર જૂથ હોય તો એનું જનીન પ્રકાર કેવું હોઈ શકે. બરાબર, જેની અંદર આઈ એ અથવા તો આઈ એ સ્મોલ આઈ હશે તેનું રુધિર જૂથ કેવું થશે, એ. કેમ, કારણ કે અહીંયા આઈ એ કારક છે તો આઈ એ જનીન કારક શું કરશે, એ પ્રકારની શર્કરા બનાવશે. જેનું રુધિર જૂથ બી હશે એની અંદર આઈ બી અથવા આઈ બી અને સ્મોલ આઈ પ્રકારનું જનીન સ્વરૂપ હોઈ શકે છે. બરાબર. અને અહીંયા કયા પ્રકારની શર્કરા બનશે, બી પ્રકારની. જેનું રુધિર જૂથ એ બી છે એની અંદર કેવું જનીન પ્રકાર હોઈ શકે, આઈ એ અને આઈ બી. બરાબર, કે જેની અંદર બંને કારકો બંને પ્રકારની શર્કરાનું નિર્માણ કરશે. અને જેની અંદર જેનું રુધિર જૂથ ઓ છે એનું જનીન સ્વરૂપ કેવું હશે, સ્મોલ આઈ. ટૂંકમાં એની અંદર કોઈ જ પ્રકારની શર્કરાનું નિર્માણ થશે નહીં. બરાબર. આ જે વાત હતી એ શેની વાત હતી, સહપ્રભાવિતાની. જો સહપ્રભાવિતાને આપણે ટૂંકમાં સમજીએ તો શું કહેવામાં આવશે કે સહપ્રભાવિતામાં પ્રભાવી તેમજ પ્રચ્છન્ન વૈકલ્પિક કારકો પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધનો અભાવ હોય છે અને બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે. બરાબર, એટલે કે બે કારકો જુદા જુદા ભેગા નવી સંતતિની અંદર જોવા મળે છે તો કોઈ એક પ્રભાવી કે કોઈ એક પ્રચ્છન્ન એવું જોવા મળતું નથી. બંને કારકો સ્વતંત્ર રીતે પોતાના લક્ષણનું અભિવ્યક્તિ દર્શાવશે. બરાબર, આ જે વાત છે શેની વાત છે, સહપ્રભાવિતા. બરાબર. હવે અહીંયા આપણે 3 એલીલ ની વાત કરીએ છીએ. બરાબર, એક જ લક્ષણ એક જ છે, કયું છે કે રુધિર જૂથ કયા પ્રકારનું છે, પણ એ રુધિર જૂથ માટે આપણે 3 જુદા જુદા પ્રકારના એલીલ ની વાત કરીએ છીએ. 3 જુદા જુદા પ્રકારના કયા એલીલ છે, આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. બરાબર, તો આપણે એમ કહી શકીએ કે રુધિર જૂથ માટે 3 જુદા જુદા પ્રકારના એલીલ એટલે કે કારકો આપણને જોવા મળે છે રુધિરની અંદર. તો એ શેનું ઉદાહરણ છે, બહુ વૈકલ્પિક કારકોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર. હવે બહુ વૈકલ્પિક કારકો એટલે શું, તો કે એક જ લક્ષણ માટે 3 કે તેથી વધારે વૈકલ્પિક કારકો જવાબદાર હોય તેને શું કહેવાશે, બહુ વૈકલ્પિક કારકો. બરાબર, એક જ લક્ષણ, અહીંયા કયું લક્ષણ છે, ફક્ત રુધિર જૂથ કયા પ્રકારનું છે. બરાબર, એક લક્ષણ છે, એના માટે 3 જુદા જુદા કારકો આપણને જોવા મળે છે. બરાબર, તો આ જે છે એને શું કીધું છે, બહુ વૈકલ્પિક કારકો. ટૂંકમાં એક લક્ષણ માટે 3 કરતા વધારે કારકો જ્યારે જોવા મળશે તો એને આપણે શું કહીશું, બહુ વૈકલ્પિક કારકો. બરાબર છે. ઓકે, આ જે વાત છે એને આપણે વિડીયો દ્વારા, એનિમેશન દ્વારા સમજી લઈએ. અહીં તમમાં નર શું છે, સફેદ આખલો, અને માદા શું છે, લાલ ગાય. બરાબર, એનું જનીન પ્રકાર કેવું કીધું છે, કેપિટલ ડબલ્યુ અને કેપિટલ આર
આર. તો એક સંકરણના નિયમ પ્રમાણે શું હોવું જોઈએ? નવી પેઢી જે આવશે, જે F1 પેઢી આવશે એની અંદર ક્યાં તો સફેદ કલર હોવો જોઈએ અને લાંબા શિંગડા હોવા જોઈએ, ક્યાં તો લાલ કલર હોવો જોઈએ રૂવાટીનો અને ટૂંકા શિંગડા હોવા જોઈએ. બરાબર. પરંતુ અથવા તો અપૂર્ણ પ્રભુતા જો જોઈએ તો અપૂર્ણ પ્રભુતાના નિયમ પ્રમાણે શું હોવું જોઈએ? સફેદ પણ નહીં, લાલ પણ નહીં, બદામી જેવો રંગ હોવો જોઈએ. બરાબર. પરંતુ અહીંયા શું પરિણામ મળે છે એ આપણે જોઈએ. આ પિતૃ પેઢી વચ્ચે આ એક સંકરણની વાત કરી છે કે એક સંકરણ પ્રમાણે આ નિયમ આ જે પરિણામ છે એ હોવું જોઈએ. પરંતુ આપણને અહીંયા શું પરિણામ મળે છે? જે F1 સંતતિ મળે છે એની અંદર સફેદ કલરની રૂવાટી તો જોવા મળે જ છે, સાથે સાથે લાલ કલરની રૂવાટી પણ થોડા અંશે જોવા મળે છે. બરાબર. એટલે F1 પેઢીની અંદર આખલાના અને ગાયના જે બંને લક્ષણો છે એ બંને લક્ષણો નવી પેઢીની અંદર જોવા મળે છે. બરાબર. આ જે નિયમ છે એ કયો નિયમ છે? કોડોમિનન્સ, એટલે કે સપ્રભાવિતાનો નિયમ. સપ્રભાવિતાના નિયમની અંદર પિતૃ પેઢીના જે બે લક્ષણો છે એ બંને લક્ષણો આપણને નવી પેઢી એટલે કે F1 પેઢીની અંદર જોવા મળશે. બરાબર છે. અહીં જે જનીન પ્રકાર આખલાની અંદર કેપિટલ W અને ગાયની અંદર કેપિટલ R છે, એમાંથી W અને R એ બંને નવી પેઢીની અંદર જોવા મળશે F1 પેઢીની અંદર. એટલે F1 પેઢીની અંદર જે સફેદ રૂવાટી અને લાલ રૂવાટી ધરાવતું વાછરડું છે, બરાબર, એની અંદર જનીન પ્રકાર કેવું હશે? કેપિટલ R અને કેપિટલ W. બરાબર. અને એ બંને જે કારકો છે એ બંને કારકો અભિવ્યક્ત થાય છે. બરાબર. હવે આપણે જોઈએ, હમણાં જે આપણે ચોપડીમાંનું જોઈ ગયા કે સપ્રભાવિતાનું સારામાં સારું ઉદાહરણ કયું છે? મનુષ્યના રુધિર જૂથનું. બરાબર. મનુષ્યની રુધિર જૂથની શોધ અથવા તો એના વિશેની માહિતી કોણે આપેલી? કાર્લ લેન્ડ સ્ટીનરે. બરાબર. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવું. હવે આપણે જોઈએ કે મનુષ્યનું રુધિર જૂથ A-B-O પ્રકારનું આપણે જાણીએ છીએ કે જેની અંદર ઘણાનું રુધિર જૂથ A હશે, ઘણાનું B, ઘણાનું AB અને ઘણાનું O. બરાબર. એની અંદર આ જે રુધિર જૂથ છે એ રુધિર જૂથ આપણે શેના આધારે નક્કી કરીએ છીએ? આ જે રક્તકણ છે, અહીંયા જે તમને આ લાલ કલરના દર્શાવેલા છે, શું દર્શાવેલું છે? રક્તકણ. એ રક્તકણની ઉપર આ જે ટાંકણીઓ જેવી સ્પાઇક્સ જેવું જોવા મળે છે એ શું છે? એન્ટીજન છે. તો આ એન્ટીજનને આધારે આપણે રુધિર જૂથ નક્કી કરીએ છીએ. જે રક્તકણ ઉપર એ પ્રકારનું એન્ટીજન હશે તો એનું રુધિર જૂથ કયું છે? A. જેના રક્તકણ ઉપર B પ્રકારનું એન્ટીજન હશે એનું રુધિર જૂથ કયું છે? B. જેના રક્તકણ ઉપર A અને B બંને પ્રકારના એન્ટીજન હશે તો એ વ્યક્તિનું રુધિર જૂથ કયું કહેવાશે? AB. અને જેના ઉપર કોઈ જ પ્રકારના એન્ટીજન જોવા મળતા નથી એનું રુધિર જૂથ કયું છે? O. બરાબર છે. હવે આ જો રક્તકણ અહીંયા જે તમને અહીંયાથી ઝૂમ કરીને બતાવે છે, શું બતાવે છે? આ રક્તકણની જે દિવાલ છે, બરાબર, પ્લાઝ્મા મેમ્બ્રેન, બરાબર, એને આપણે કોષ દિવાલ પણ કહી શકીએ. બરાબર. એ જે કોષરસ સ્તર છે એ સ્તરને અહીંયા તમને મોટું કરીને બતાવેલું છે. એ કેવું હશે? લિપિડ બાય લેયરનું બનેલું હશે, ફોસ્ફોલિપિડનું બનેલું હશે. એના ઉપર આજે તમને ગ્રીન કલરનું દેખાય છે એ શું છે? શર્કરા છે. બરાબર. એ શર્કરાના આધારે આપણે A છે કે B છે એનું જે પોલિમર છે એ A છે કે B છે એના આધારે આપણે રુધિર જૂથની ફાળવણી અથવા તો રુધિર જૂથની નક્કી કરીશું. બરાબર. હવે આ જે પોલિમર છે એ પોલિમર શેનું બનેલું છે, એટલે કે A પ્રકારનું છે કે B પ્રકારનું, એ શેના ઉપર આધાર રાખે છે? I જનીન માટે. બરાબર. તો એ જે I જનીન છે એ કયા સ્વરૂપનું છે? I A પ્રકારનું છે, I B પ્રકારનું છે કે સ્મોલ I છે? એના આધારે આ જે રક્તકણ છે એ રક્તકણની કોષ દિવાલની ઉપર આ જે કાર્બોહાઈડ્રેટ ચેન એવું લખ્યું છે, પોલિમરની જે ચેઇન છે, બરાબર, જેને આપણે શર્કરા કહીએ છીએ, એ શર્કરા કયા પ્રકારની છે આપણને જોવા મળશે.
અહીંયા તમને દર્શાવ્યું છે જુદા જુદા પ્રકારના આઈ જનીન, બરાબર. આઈ જનીન શેના માટે જવાબદાર છે? શર્કરાના નિર્માણ માટે, બરાબર છે. હવે વાત કરી છે કે આ જે આઈ જનીન છે એ આઈ જનીન 3 જુદા જુદા કારકો ધરાવે છે, બરાબર. કયા કયા કારકો? આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. કે જેમાંથી આઈ જનીનના 3 કારકો છે, જેમાંથી ફક્ત અને ફક્ત આઈ એ અને આઈ બી જે છે એ સુગર એટલે કે શર્કરાનું નિર્માણ કરશે. જે સ્મોલ આઈ છે એ શર્કરાનું નિર્માણ કરશે નહીં. હવે આ જે 3 કારકો છે એ 3 કારકોમાંથી આઈ એ અને આઈ બી એ કેવા છે? ડોમિનન્ટ. ડોમિનન્ટ એટલે કે પ્રભાવી જનીન છે, પ્રભાવી કારકો છે. અને જે સ્મોલ આઈ છે એ રિસેસિવ. રિસેસિવ એટલે કે પ્રચ્છન્ન, બરાબર. જ્યારે આઈ કેપિટલ આઈ એ સાથે સ્મોલ આઈ હશે તો પ્રભાવીપણું કોનું જોવા મળશે? કેપિટલ આઈ એનું, એટલે કે એનું લક્ષણ દર્શાવશે. અને કેપિટલ આઈ બી સાથે સ્મોલ આઈ હશે તો આઈ કેવું? સ્મોલ આઈ કેવું રહેશે? પ્રચ્છન્ન, એટલે કે કેપિટલ આઈ બી પોતાનું લક્ષણ બતાવશે. અહીંયા જુદા જુદા કારકો વિશેની વાત કરી છે. જુદા જુદા કારકોની જોડીઓ. આપણા મનુષ્ય જે છે, મનુષ્ય કેવું છે? દ્વિકીય છે, એટલે દરેક મનુષ્યની અંદર બે બે કારકો જોવા મળશે. તો કયા કયા કારકો છે તો એના આધારે કઈ શર્કરાનું નિર્માણ થશે અને નવી પેઢીની અંદર કયું બ્લડ ગ્રુપ જોવા મળશે, રુધિર જૂથ જોવા મળશે, એના વિશેની વાત કરી છે, બરાબર. પિતૃ પેઢીની અંદર જો એક કેવું હશે? કેપિટલ આઈ એ અને બીજું સ્મોલ આઈ, તો નવી સંતતિની અંદર કયું જનીન પ્રકાર આવશે? કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ. તો પ્રભાવી એટલે કે પોતાનું લક્ષણ કયું કારક દર્શાવશે? કેપિટલ આઈ એ. એટલે નવી પેઢીનું જે રુધિર જૂથ છે એ કયા પ્રકારનું જોવા મળશે? એ પ્રકારનું, બરાબર. અહીંયા સમજૂતી આપી છે કે એક પેરેન્ટ કેપિટલ આઈ એ, બીજું સ્મોલ આઈ. તો જે નવી પેઢી છે એની અંદર કેપિટલ આઈ એ, સ્મોલ આઈ જનીન પ્રકાર અને એનું રુધિર કયા પ્રકારનું જોવા મળશે? એ પ્રકારનું, બરાબર. રુધિર જૂથનો પ્રકાર કયો હશે? એ. તેવી જ રીતે જો પિતૃની અંદર એક કેવું હશે કારક? કેપિટલ આઈ બી. બીજું કારક કેવું હશે? સ્મોલ આઈ. તો નવી સંતતિની અંદર જનીન પ્રકાર કયો જોવા મળશે? કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. અને એના પરથી એનું રુધિર જૂથ કયા પ્રકારનું જોવા મળશે? બી રુધિર જૂથ, બરાબર. ત્યાર પછી બીજી શક્યતા શું છે કે બંને જે પિતૃઓ છે એ પિતૃઓની અંદરથી બંને પ્રભાવી જનીન જોવા મળે છે. એટલે કે એકની અંદર પ્રભાવી આઈ કેપિટલ આઈ એ અને બીજાની અંદર પ્રભાવી કેપિટલ આઈ બી છે. તો નવી પેઢીની અંદર કયા પ્રકારનું જનીન સ્વરૂપ જોવા મળશે? કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી, બરાબર. અને અહીં જે બે કારકો છે બંને કારકો કેવા છે? પ્રભાવી છે. એટલે બંને પોતાના લક્ષણ બતાવશે, બંને પ્રકારની શર્કરાનું નિર્માણ થશે, જેના કારણે બ્લડ ગ્રુપ રુધિર જૂથ કેવા પ્રકારનું જોવા મળશે? એ બી, બરાબર છે. બીજી એક શક્યતા કઈ છે કે જેની અંદર બંને જે પિતૃઓ છે બંને પિતૃઓની અંદર કેપિટલ આઈ એ કેપિટલ આઈ એ પ્રકારનું કારકો જોવા મળશે. તો નવી પેઢીની અંદર કેપિટલ આઈ એ જનીન પ્રકાર જોવા મળશે અને એનું રુધિર જૂથ કયું થશે? એ. કારણ કે અહીંયા એ પ્રકારની શર્કરા બનશે. અને બીજી શક્યતા, અન્ય શક્યતા કઈ છે કે બંને પિતૃઓમાં આઈ બી પ્રકારના કારકો છે. તો નવી સંતતિની અંદર બ્લડ ગ્રુપ રુધિર જૂથ કયા પ્રકારનું જોવા મળશે? બી. અને એનું જનીન સ્વરૂપ શું હશે? કેપિટલ આઈ બી કેપિટલ આઈ બી. અને છેલ્લી જે શક્યતા છે કઈ છે કે બંને જે પિતૃઓ છે બંને પિતૃઓની અંદર સ્મોલ આઈ પ્રકારના કારકો જોવા મળે છે. સ્મોલ આઈ કોઈ જ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતું નથી. એટલે એનું રુધિર જૂથ કયું થશે? ઓ રુધિર જૂથ. અને એનો જનીન સ્વરૂપ કયું હશે? સ્મોલ આઈ. આખી જે શક્યતાઓ જે છે
રુધિર જૂથ માટેની એનું કોષ્ટક તમને અહીંયા આપ્યું છે કે જે પરીક્ષામાં લખવું બહુ જ જરૂરી છે અને એને સમજવું પણ ખૂબ જ જરૂરી છે. હવે આજે વાત કરે છે શેની વાત કરી છે? મલ્ટિપલ એલિલ્સ એટલે કે બહુજનીની કારકોનું, બરાબર, અથવા તો બહુ વૈકલ્પિક કારકોની વાત કરી છે કે એક જ લક્ષણ માટે એક કરતા વધારે કારકો અહીંયા આપણને જોવા મળે છે કે જેને શું કીધું છે? બહુ વૈકલ્પિક કારકો, બરાબર. કેપિટલ IA, સ્મોલ આઈ અને કેપિટલ IB એ 3 કારકો શેના માટે જવાબદાર છે? મનુષ્યના રુધિર જૂથ માટે. અને એટલા માટે શું કીધું છે? એક લક્ષણ માટે ઘણા બધા કારકો જવાબદાર છે એટલે એને શું કીધું છે? બહુ વૈકલ્પિક કારકો. બહુ વૈકલ્પિક કારકો બાદ બીજી એક વાત આવે છે કે જેની અંદર એક કારક ઘણા બધા લક્ષણ માટે જવાબદાર છે, બરાબર. અહીંયા સમજવા જેવી વાત છે. બહુ વૈકલ્પિક કારકો એટલે કે એક લક્ષણ માટે એક કરતા વધારે જનીનો જવાબદાર છે. જ્યારે આગળ પ્રયોગો કરતા એવું જાણવા મળે છે કે કોઈ એક જનીન એક કરતા વધારે લક્ષણો માટે પણ જવાબદાર જોવા મળે છે, બરાબર. જેનું તમને અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણની અંદર શું વાત કરી છે કે કેટલાક બીજ લેવામાં આવે છે. એ બીજની અંદર પ્રયોગ કરતા એની અંદર વિરોધાભાસી લક્ષણો દર્શાવતા જનીન એને જોવા મળે છે, જેની અંદર અંડકોષ અને પરાગરજ દ્વારા જે નવી સંતતિ અથવા તો નવું જનીન સ્વરૂપ ઉત્પન્ન થાય છે એના આધારે આ પ્રયોગની સમજૂતી આપી છે, બરાબર. જેની અંદર શું જોવા મળે છે કે બે કારકો છે. બે કારકો કેપિટલ બી, કેપિટલ બી એ શેના માટે જવાબદાર છે? બીજના ગોળ હોવા માટે અને બીજ સ્ટાર્ચનું ઉત્પાદન જે કરે છે એના માટે, બરાબર. અહીંયા આગળ જે કેપિટલ બી સમયુગ્મી જનીન પ્રકાર જોવા મળે છે એ 3 લક્ષણો માટે જવાબદાર છે, બરાબર. આપણે અહીંયા વાત કરીએ છીએ કે એક જનીન એક કરતા વધારે લક્ષણ માટે જવાબદાર છે. તો કેપિટલ બી સમયુગ્મી જે જનીન પ્રકાર છે એ 3 જુદા જુદા લક્ષણો માટે જવાબદાર છે. કયા કયા લક્ષણો? તો કે બીજના આકારની, બરાબર, એટલે કે બીજ કેવા છે? ગોળ છે. સાથે સાથે બીજ વધારે માત્રામાં સ્ટાર્ચનું ઉત્પાદન કરે છે અને બીજનો આકાર, એની સાઈઝ કેવી છે? મોટી છે, બરાબર છે. ત્યાર પછી સ્મોલ બી સમયુગ્મી પ્રકારના જે કારકો છે એના એ પણ એક કરતા વધારે લક્ષણો માટે જવાબદાર છે. એ જુદા જુદા કયા લક્ષણો ધરાવે છે? તો કે બીજના આકાર કેવો છે? નાનો છે. બીજ અહીં શું કરે છે? સ્ટાર્ચનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં કરે છે અને સાથે સાથે બીજ કેવા છે? ખરબચડા છે. આ પિતૃ પેઢી વચ્ચે સંકરણ કરતા જે નવી પેઢી મળે છે એ નવી પેઢીની અંદર જનીન પ્રકાર કેવો મળે છે? કેપિટલ બી અને સ્મોલ બી. અને એનું જે લક્ષણ છે એ લક્ષણ કેવા અભિવ્યક્ત થાય છે? હિટ્રોઝાઇગોટ બને છે. અહીંયા વિષમયુગ્મી જનીન પ્રકાર જોવા મળે છે. તો વિષમયુગ્મી જનીન પ્રકારની અંદર લક્ષણ કેવા મળે છે? પિતૃઓ જેવા મળતા નથી, કંઈક અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે, મિશ્ર સ્વરૂપના, બરાબર, મધ્યના સ્વરૂપો જોવા મળે છે. કે ઇન્ટરમીડિયેટ સાઇઝ એટલે કે બીજ નથી બહુ મોટા નથી બહુ નાના, મધ્ય સાઇઝના બીજ જોવા મળે છે, મધ્યમ સાઇઝના. સાથે સાથે બીજ જે નવી પેઢીની અંદર F1 ની અંદર જોવા મળે છે એ બીજ સ્ટાર્ચનું ઉત્પાદન પણ કેવું કરે છે? મધ્યમ કરે છે, વધારે પણ નથી કરતું અને ઓછું પણ નથી કરતું. અને બીજનો આકાર કેવો જોવા મળે છે? ગોળ આકાર જોવા મળે છે, બરાબર. એટલે આકાર માટેનું જે જનીન છે કેવું થયું? પ્રભાવિત થયું. અને સ્ટાર્ચ અને એની જે સાઇઝ છે, એનો જે કદ છે, એના માટેના જનીન કેવા થયા? એ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે, બરાબર છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે બહુ વૈકલ્પિક કારકોની અંદર શું વાત જોવા મળે છે કે એક જનીન અથવા તો એક લક્ષણ માટે એક કરતા વધારે જનીનો જોવા મળે છે, જ્યારે કેટલીક વખત એક લક્ષણ માટે એક કરતા વધારે જનીનો પણ જોવા મળે છે, બરાબર.
હમણાં જે આપણે જોયું કઈ કઈ વાત જોઈ, સહપ્રભાવિતાનો નિયમ જોયો, જેની અંદર રુધિર જૂથ જે છે, રુધિર જૂથ એક લક્ષણ, એના માટે જુદા જુદા જે કારકો જવાબદાર છે એના વિશેની ચર્ચા કરી, બરાબર ને? હમણાં જે આપણે ઉદાહરણ જોઈ ગયા એ વટાણાના બીજની જ વાત હતી, અને વટાણાના બીજની અંદર જે જનીન બી પ્રકારનું જનીન જોવા મળે છે, એના કેપિટલ બી અને સ્મોલ બી બે જુદા જુદા કારકો છે. એ કારકો કયા લક્ષણો દર્શાવે છે એના વિશેની ચર્ચા કરી આપણે, બરાબર?